નમસ્તે દર્શક મિત્રો. ચૂંટણીનો માહોલ છે ચારે બાજુ અને જાત જાતના અને ભાત ભાતના નિવેદનો રાજકીય નેતાઓ કરી રહ્યા છે. મતદારોને ગભરાવે છે અને ઉમેદવારોને પણ ગભરાવે છે, રાજકીય પક્ષોને પણ ગભરાવે છે. એવા અવનવા તરકટો કરવામાં આવી રહ્યા છે અને એની વચ્ચે આમ આદમી પાર્ટીનું એક હવાલા કૌભાંડ રેકેટ જબરજસ્ત પકડાયું છે. લગભગ 1.25 કરોડ રૂપિયા જેવા રોકડ હવાલાથી દિલ્હીથી આવતા હતા. અરવિંદ કેજરીવાલ ની પાર્ટી જે છે અને ઈસુદાન અહીંયા પ્રમુખ છે, તો એ જે આખું હવાલા કૌભાંડ પકડાયું છે એ આકાશ મિશ્રા કરીને જે દિલ્હી છે એ પણ ભાગી ગયો છે અને એને પોલીસ પકડવા માટેના પ્રયત્નો કરી છે. લગભગ 3 થી 4 મહિના સુધી 4 મહિનાથી નિયમિત ગુજરાતમાં આ પૈસા મોકલવામાં આવતા હતા. આ બધી જ બાબતોની સાથે આસપાસ શું ચાલી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી પણ કયા પ્રકારના પૈસાના વ્યવહારો આ ચૂંટણીમાં કરી રહી છે એની આપણે વાત કરવી છે. અને વાત એટલા માટે આપણે મહત્વની બની જાય છે કારણ કે કોઈ એક પક્ષ આમાં દૂધે ધોયેલો નથી. એક પણ પક્ષ, એ કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, આપણે જાણીએ છીએ કે એડીઆર નો જે એક હમણાં જે રિપોર્ટ જાહેર થયો હતો કે કયા પક્ષને કેટલા ફંડ મળી રહ્યા છે, એમાં 95% ફંડ ભારતીય જનતા પાર્ટીને મળે છે. 95%. 5%માં બાકી બધા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ને બીજા દેશના નેશનલ 7 પાર્ટી છે એ બધાના હિસ્સામાં જાય છે. તો સ્વાભાવિક છે કે સૌથી વધારે હવાલા, કાળું નાણું ભારતીય જનતા પાર્ટી વાપરી રહ્યું છે. તો એની આપણે આજે વાત કરવી છે. વાત આપણે મહત્વની બની જાય છે અને સુરતની વાત છે એટલે આપણે સુરતના પત્રકાર કિરીટભાઈ સાથે આપણે વાત કરીશું કે એ શું કહી રહ્યા છે. કિરીટભાઈ ત્રિવેદી, એમની સાથે વાત કરીશું કે સુરતમાં આજે રેકેટ પકડાયું એમાં ખરેખર શું થયું, કેમ થયું, આ તે બધી એ વાત કરશે અને એની અસર કેવી છે સુરતમાં, એ બધી વાત. કિરીટભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. જી ધન્યવાદ સાહેબ. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો કિરીટભાઈ, આ સુરતમાંથી તો મોટું હવાલા રેકેટ પકડાયું છે આમ આદમી પાર્ટીનું અને આખા ગુજરાતમાં અને દેશમાં પણ એની ચર્ચા છે. તો શું થયું તે થોડી દર્શકોને ટૂંકમાં વાત કરશો? જી, સૌથી પહેલા તો દિલીપભાઈ આપણે એ વસ્તુ સમજવી પડશે કે આમ આદમી પાર્ટીનું એપી સેન્ટર સુરત શા માટે છે. 2015ના પાટીદાર અનામત આંદોલન પછી આમ આદમી પાર્ટીનો ઉદય ગુજરાતમાં થયો અને સુરતની અંદર મહાનગરપાલિકાની ગઈ ટર્મની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 સીટો મળી કોર્પોરેશનની. એ કોર્પોરેશનમાંથી પછી 12 કે 14 જણા જે હતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો હતા, એ લોકો પાછા રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે. આ નજીકના ભૂતકાળની વાત છે, છેલ્લા 5 વર્ષની વાત છે. હવે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી બાય ઇલેક્શન જીતીને આવ્યા છે એટલે સુરત ફરી વખત આમ આદમી પાર્ટીના કેન્દ્રમાં છે. અમદાવાદમાં ઈસુદાનભાઈ છે તો સુરતમાં ગોપાલભાઈ ઇટાલિયા છે. આમ આદમી પાર્ટીને દિલ્હીથી એક મંત્રી અને એમના એક પીએ દ્વારા, મંત્રીના પીએ દ્વારા છેલ્લા લગભગ એમ કહું કે 4 મહિનાના સમયગાળાની અંદર 1.25 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે ગુજરાતના આ જે નગરપાલિકા, મહાનગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં ઉપયોગમાં લેવા માટે. એમાં જે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ આવ્યો 19.50 લાખનું, એ અહીંયા અમારે સુરતની અંદર આંગળિયા પેઢી છે અરવિંદ હિરેનની હરિપુરામાં. ત્યાંથી આમ આદમી પાર્ટીના ઈશારે જે લોકો કામ કરતા હતા સુરતની અંદર, એવા આકાશ મિશ્રા અને અજય તિવારી, આ લોકો આંગળિયા પેઢીમાં પૈસા લેવા ગયા. એની જાણકારી પોલીસને મળી, પોલીસે દરોડો પાડ્યો, પોલીસે આ બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા.
તપાસ કરી તો પોલીસના કાન પણ સરવા થઈ ગયા. પોલીસ પણ આ લોકોના નિવેદનથી ચોંકી ઉઠી. એટલા માટે ચોંકી ઉઠી સાહેબ કે આજે 20 લાખ રૂપિયા ઇલેક્શનના મતદાનના એક અઠવાડિયા પહેલા કે 10 દિવસ પહેલા સુરતમાં આવ્યા હતા. એ પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ તબક્કે અલગ અલગ જરૂરિયાત પ્રમાણે કરવામાં આવવાનો હતો. સૌથી પહેલો જે એમણે કબૂલાત કરી એના પ્રમાણે આમ આદમી પાર્ટી જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, ખાસ કરીને યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક ઉપર જેમના ફેન ફોલોઅર્સ વધારે છે એવા ન્યૂઝ ચેનલના કે જે કોઈ કાર્યકરો કે જે કોઈ કામ કરતા હોય એવા લોકોને આમાંથી ફંડ એ લોકો ઇલેક્શન માટે માહોલ બનાવવા માટે આપવાના હતા. સ્વાભાવિક છે, ચાલો એ સ્વીકારીએ કે ભાઈ યુટ્યુબ વાળાને જે રીતે છાપા વાળાને પૈસા આપે છે, રિજનલ ચેનલમાં પૈસા અપાય છે ઇલેક્શન વખતે, એવી રીતે યુટ્યુબરને આપે, કોઈ પ્રોબ્લેમ નથી. આપતા હશે, બધા જ પક્ષો આપે છે. આજે એની સામે કોઈને કઈ વાંધો જ નથી હોતો. બીજા નંબરની મહત્વની વાત એ આવી, એમાં તપાસ દરમિયાન એવું ખુલ્યું કે આ જે રૂપિયા છે એને ગુજરાતના ગામડાઓ સુધી લઈ જવાના હતા અને ગામડાઓની અંદર અશાંતિ ઊભી થાય એવો માહોલ સર્જવાનો પ્રયત્ન હતો. એટલે પૈસાનો ઉપયોગ કોમ્યુનલ રાયોટ્સ અથવા તો વર્ગ વિગ્રહ માટે કરવાનો હતો. આ ખૂબ ગંભીર બાબત છે. પોલીસ તપાસમાં જે સામે આવ્યું છે, પોલીસનું જે ઓફિશિયલ નિવેદન છે એની આપણે વાત કરીએ છીએ. પોલીસે સત્તાવાર રીતે જે નિવેદન જારી કર્યું છે એના પ્રમાણે, એટલે પોલીસના કાન સરવા થઈ ગયા. પોલીસ આ મામલાની અંદર ઊંડી ઉતરી તો ખબર પડી કે પંજાબ અને દિલ્હીમાંથી આ પ્રમાણે અગાઉ 4 વખત આવા કેશ કન્સાઇનમેન્ટ આવી ચૂક્યા છે ને અહીંયા આ લોકોએ લીધા છે અને પૈસાનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ કર્યો છે. તો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો છે કે જે પ્રમાણે આ રૂપિયા આવ્યા છે ભૂતકાળમાં એનો ઉપયોગ ક્યાં થયો છે એ પણ પોલીસ અત્યારે પડપૂછ કરી રહી છે. બીજી તરફ તો આપણા કિરીટભાઈ, આપણા નાયબ મુખ્યપ્રધાન અને સુરતના ધારાસભ્ય જે છે એ શું વાત કરી રહ્યા છે એ જાણીએ. એમાં એ વાત કહે છે કે કરોડો રૂપિયા પકડાયા છે, એવી વાત કરે. ખરેખર તો 1.25 કરોડ પકડાયા છે. તો એ પણ એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. તો ષડયંત્રની એ વાત કરી રહ્યા છે. એ રૂપિયા કયા છે એની જે સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી છે એ પણ આપણે આ જોઈ શકીએ છીએ કે સીસીટીવી ફૂટેજમાં આ રૂપિયા દેખાઈ રહ્યા છે. પરંતુ હર્ષ સંઘવી જે કહી રહ્યા છે એ સંપૂર્ણ સત્ય નથી, અર્ધ સત્ય છે. ભાજપ ક્યાં નથી આપતું? યુટ્યુબ ચેનલથી લઈને જે અલગ અલગ ટીવી ચેનલોને કરોડો રૂપિયા દર વર્ષે કાયદેસરના અને ટેબલ નીચેથી બંને રીતે આપી રહ્યું છે. તો હર્ષ સંઘવી જે કહી રહ્યા છે એ અર્ધ સત્ય છે. આપણે જાણીએ છીએ કે સરકારે અનેક જે મીડિયા હાઉસીસ છે એને સરકાર પોતે કોન્ટ્રાક્ટ આપી રહી છે. વિડીયો ફિલ્મ બનાવવાથી લઈને ઘણું બધું આ તે કરી રહ્યા છે. તો હર્ષ સંઘવી જે કહી રહ્યા છે તો એમને ખરેખર ગુજરાતના લોકો પ્રશ્નો પણ પૂછી રહ્યા છે કે તમે કેમ, શા માટે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન થઈને આવું જુઠ્ઠું શા માટે બોલી રહ્યા છો? તમે નથી કરતા. તમારા કૌભાંડો કેવા છે એ હવે પછી ચર્ચા કરવાની છે કે તમારા નેતાઓએ કોને કોને પૈસા આપ્યા છે એની પણ આપણે ચર્ચા કરવી છે. એ પહેલા આપણે એ પણ જાણી લઈએ કિરીટભાઈ પાસેથી કે કિરીટભાઈ, આ જે પૈસા પકડાયા એમાં શું અત્યારે અસર દેખાઈ રહી છે સુરતમાં અને સુરત બહાર? આપની દ્રષ્ટિએ શું કોઈ રાજકીય રીતે કોઈની અસર દેખાઈ રહી છે ખરી? પહેલા તો એક મહત્વની વાત એ છે કે જેવી રીતે આપણે એક નાના એવા ઉદાહરણથી એક વાતથી સમજીએ કે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એમણે એક નિવેદન આપ્યું હતું કે ભાઈ હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું સામાન્ય માણસના કામ માટે, ગરીબ માણસના કામ માટે, તો ગરીબ માણસ સુધી 15 પૈસા પહોંચે છે. આ બહુ જૂનું વિધાન છે, 40 વર્ષ પહેલાનું, ને લોકો એની ખૂબ વાત પણ કરતા રહેતા હોય છે કે ભાઈ 15 પૈસા જ પહોંચે છે સામાન્ય માણસ સુધી. તો હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિવેદન આપે છે કે કરોડો રૂપિયા પકડાયા છે. તો ભલે કરોડ 1.25 કરોડનું જ આખી વાત છે, 1.25 કરોડની છે, પણ સુરત થી ગાંધીનગર પહોંચે ત્યાં સુધીમાં કરોડો થઈ જાય ને સાહેબ. આપણે એવું સ્વીકારીને ચાલવાનું.
આપણે એવું સ્વીકારીને ચાલવાનું. બીજી વસ્તુ આપણે કહ્યું કે કિરીટભાઈ, આપણે હર્ષ સંઘવીને એક વિડીયો બતાવ્યો કે એના જ નેતા દાહોદમાં કઈ રીતે પૈસાના બંડલ લઈને પૈસા વેચી રહ્યા છે એનો કોઈ વિડીયો એના હાથમાં જો પૈસા છે આ નેતાના પોતે જે ફરી રહ્યા છે અરે અમારા ગામમાં આવીને ફળિયા દેખો કે કાકા કામ થાય પંચાયતનું પૈસા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પહેલા પંચાયતનો ઠરાવ આપી દે કે પંચાયત વિભાજનનો, બાકી અમારે કોઈ વોટ નહીં ઉપર આપવાનો. કરશે એ હાથમાં જો પૈસા આ બંડલ ઊંચું કર્યું એ કે સરપંચ નહીં આપતો. આ જો બંડલ ઊંચું કર્યું એના હાથમાં નોટો સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તો આપણે હર્ષ સંઘવીને કહીએ કે આ ચૂંટણી પંચને કે આ જે પૈસાની વેચણી થતી હતી એમાં પણ પગલા લો. તમારા જ નેતાઓ ત્યાં બધું કરી રહ્યા છે. તો સવાલ એ આવીને ઉભું રહે છે. અને બીજી બાજુ સવાલ એ આવીને ઉભો રહે છે કે આ બધું જે થઈ રહ્યું છે એમાં પૈસાની ભરપૂર વેચણી પણ થઈ રહી છે. અમદાવાદના એ પણ એવું જ કહી રહ્યા છે કે મને પૈસાની ઓફર થઈ હતી. તો હર્ષ સંઘવીને તપાસ કરવી જોઈએ. હું જોધપુર વોર્ડ કોંગ્રેસની તમારો ઉમેદવાર છું. થકો આ નહીં, વખતના દો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 400 વર્ષ ઇલેક્શનની પહેલા કાલ રાત્રે જોધપુર વોર્ડની જે ભાજપની પેનલ છે એ મારા ઘરે આવી હતી અને બપોરથી મને એ લોકોએ ટ્રાય કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે કે મારું ફોર્મ પાછળ ખેંચી લઉં. મને જે વિનોદભાઈ પટેલ છે એમને મને એવી રીતની ઓફર આપી છે કે અત્યારે મને પૈસા આપશે અને જેટલા હું માંગુ એટલા આપશે અને આવનારા 5 વર્ષમાં મને ગમે તે રીતે જો તો આમાં સ્પષ્ટપણે કિરીટભાઈ આપણે આજે વિડીયો ચાલતો હતો એટલે આપનો અવાજ ન સંભળાયો વચ્ચે. તો આ જે રીતે પૈસા ભારતીય જનતા પાર્ટી ઉમેદવારી પત્રો પાછા ખેંચવા માટે આપી રહી છે, પૈસા ક્યાંથી આવે છે? સરકાર આપે છે, ભાજપ આપે છે કે કાળું નાણું છે? શું છે એની તપાસ થઈ છે. હા, બ્લેક મની જ હોઈ શકે. જો અમારે ત્યાં સુરતની અંદર આપણે વાત કરીએ તો સંસદમાં નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી કોંગ્રેસે. એટલે નિલેશભાઈ સરસ રીતે ફોર્મ ભર્યું, ચૂંટણીનો ખર્ચ લીધો કોંગ્રેસ પાસેથી. એવું કહેવાય છે કે 1-2 કરોડ રૂપિયા કોંગ્રેસ પાર્ટી એમને ખર્ચ કરવા માટે આપ્યા સુરતમાં. સુરતની શ્યોર સીટ હતી કે 5-7 લાખ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે કોઈ હોય, XYZ ઉમેદવાર હોય તો એ જીતી જ જાય, 5 થી 7 લાખના માર્જિનથી જીતે. એમ છતાં પણ એવું કહેવાય છે કે નિલેશ કુંભાણીને 5-1 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી. એના સમર્થકો ખોટા નામો રજૂ કરવામાં આવ્યા, વગેરે વગેરે કરીને એનું ફોર્મ રદ કરાવવામાં આવ્યું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ઉમેદવારો હતા એને બેસાડી દેવામાં આવ્યા, કે અપક્ષો હતા એ લોકોને બધાને રાતોરાત બેસાડી દેવામાં આવ્યા. અને અહીંયા અમારે એમ કહેવાય કે અમારા મતાધિકાર ઉપર, સુરત શહેરના 30 લાખથી વધુ મતદારોના મતાધિકાર ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સીધી તરાપ મારી અને મુકેશ દલાલને સાંસદ તરીકે બિનહરીફ જાહેર કરી દીધા. આ લોકશાહીની હત્યા નહીં તો બીજું શું હતું? આ લોકશાહીનું હનન હતું, લોકશાહીનું વસ્ત્રાહરણ હતું. અમારે ત્યાં સુરત શહેરે જોયું લોકશાહીનું વસ્ત્રાહરણ. એનું વસ્તુ પ્રત્યેક મતદારને છે. અમે મત કોને આપવો છે અમારે નક્કી કરવાનું છે. તમે કોણ ઉમેદવારને ખરીદી લેવા વાળા અને ખેલ કોણે કર્યા હતા એ પણ લોકોને ખબર છે. એનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારાજ થયા હતા. એમને સુરતની નેતાગીરીને ઠપકો પણ આપ્યો હતો જે તે સમયે કે તમે આ ખોટું કામ કર્યું છે, આનો મેસેજ ખોટો જાય છે. અને કદાચ એ સુરતના કોંગ્રેસીઓની જે હાય લાગી હશે એના કારણે જ આ 240 આવીને અટકી ગયા. એ હાય લાગી ગઈ, નહીં તો 282 થઈ જાય. હું તો એવું માનું છું, કહું છું, ખુલ્લામ કહું છું. હવે રહી વાત દિલીપભાઈ, હા તો લાગે ને કોઈ પણ મતદારનો તમે લોકશાહીની અંદર કિરીટભાઈ, આ ચૂંટણીમાં કાળું નાણું કેટલું વપરાતું હશે? કારણ કે તમે તો વર્ષોથી કોમર્શિયલ રિપોર્ટિંગ કરી રહ્યા છો, કોમર્સનું રિપોર્ટ કરી રહ્યા છો. તો તમારી દ્રષ્ટિએ કેટલું કાળું નાણું વપરાય? કારણ કે એક અંદાજ હમણાં જ મેં ક્યાંક જગ્યાએ વાંચેલો કે અમદાવાદમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ એક જિલ્લામાં ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા એક પક્ષ વાપરવાનું છે. માનો કે જેની પાસે વધારે પૈસા છે 100 કરોડ વાપરશે, બીજા જે છે એનાથી અડધા વાપરે, જેની પાસે નથી એનાથી બહુ ઓછા વાપરશે. અને બીજી બાજુ ચૂંટણી ફંડ પણ આ રાજકીય પક્ષો આપી શકે એવી પરિસ્થિતિ નથી. ખાસ કરીને કોંગ્રેસમાં તો એવી પરિસ્થિતિ છે, આમ આદમી પાર્ટીમાં કંઈક અંશે એવી પરિસ્થિતિ છે, કેટલાકમાં આપી શકે છે, કેટલાક આપી શકતા નથી. તો કેટલું કાળું નાણું વપરાતું હશે એનો કોઈ અંદાજ ખરો? કરોડો રૂપિયા, તમે 100 કરોડનો અંદાજ મૂકો. ચાલો આપણે જિલ્લાઓની વાત કરીએ તો 100 કરોડનો અંદાજ મૂકો તમે, તો 3000 કરોડ રૂપિયા એ થઈ ગયા તમારા. બાકીની 10,000 કરોડ થી 11,000 કરોડનું અમારું સુરત મહાનગરપાલિકાનું બજેટ છે પ્રત્યેક વર્ષનું. ઓકે, હવે 12,000 કરોડ રૂપિયાનું અમારું બજેટ, તમે 10 થી 11,000 કરોડ રૂપિયાનું બજેટ ગણો. એ બજેટમાં પાર્ટી ફંડ, નેતાના પૈસા, જેને ત્યાં પાવર નું પેલું ડીપી હોય
આ તો બધા મીટર છે, નાના નાના કોર્પોરેટરો તો નાના નાના મીટર છે, રીડિંગ મીટરો છે, પણ નાના નાના હમણાં સ્માર્ટ મીટર મૂક્યા ને સ્માર્ટ મીટરો છે આ બધા. એટલે એનું ચક્કર ફરે તો નાનું હોય, પણ પેલો ડીપી માંથી પાવર આવતો હોય એને ત્યાં ટકાવારી વધારે જાય. 10% માર્જિન છે સાહેબ ટેન્ડરોની અંદર. તમે એક વસ્તુ 30 રૂપિયાની મળે છે, એમાં તમારું લોએસ્ટ ટેન્ડર 25 રૂપિયાનું છે, માર્કેટ ભાવ કરતા 5 રૂપિયા તમે ઓછા ભરો છો. તમને કમલમ ખાતે બોલાવવામાં આવે છે, ત્યાં એમ કહેવામાં આવે છે કે આ વસ્તુ માર્કેટમાં 45 રૂપિયામાં મળે છે, તું 25 માં આપે છે, તારે ભાવ ભરવાનો છે 35 રૂપિયા, તને 35 પ્રમાણે બિલ મળશે, 25 રૂપિયા તારા લઈ લેવાના, 10 રૂપિયા પાછા જમા કરાવી દેવાના. આ ખેલ સુરતની અંદર ચાલે છે. દર વર્ષે તમારો રોડ તૂટી જાય છે મહાનગરપાલિકાની અંદર. દર વર્ષે આખા ગુજરાતના રોડ નેસ્ત નાબૂદ થઈ જાય, ખાડા પડી જાય, ચંદ્રની ભૂમિ હોય એવા રોડ થઈ જાય. તો આ ડામર કોણ ચાટી જાય છે? કોણ ચાવી જાય? કોણ ચાવી જાય છે? અને આ પ્રશ્ન છે પ્રજાનો. સાહેબ આ વર્ષના ચોમાસાની સુરતની તમે હાલત જુઓ સાહેબ, તો મોટા ભાગની ગાડીઓ વાળા જે 2 વ્હીલર ચાલકો છે, લોકોને કમરના દુખાવા થઈ ગયા છે, 1-1 ફૂટના ને અડધો ફૂટના ખાડા પડ્યા છે, 50 થી વધારે ભૂવા પડ્યા છે આખા શહેરમાં. એ બધા જે ભ્રષ્ટાચારના પૈસા છે, સ્વાભાવિક છે કે અત્યારે ચૂંટણીમાં એ ખર્ચવાના છે જ. આપણે જાણીએ છીએ કે લગભગ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે હજારો કરોડ રૂપિયા ખર્ચવાના છે, હજારો કરોડ રૂપિયા. તમારા મૂળ પ્રશ્ન પર એનું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું જે બજેટ છે, એ બજેટ લગભગ સરકારના બજેટ જેટલું થઈ જાય છે, 4 લાખ કરોડ જેવું એની આસપાસ એનું થઈ જાય છે. તો કિરીટભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ બતાવવાનો તમે પ્રયત્ન કર્યો. એક વાત છેલ્લે કહી દઉં સાહેબ, મારા મિત્રો છે અહીંયા કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે, એક છેલ્લી વાત કરી દઉં ખાલી 2 લાઈનની. મારા મિત્રો છે બધા, ઘણા બધા કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, મેયર થી માંડીને બધા ઘણા બધા મિત્રો છે બધી પોસ્ટ ઉપર બેઠેલા. મિત્રતાના ભાવ જયારે મળું ત્યારે હું લોકોને એક જ વાત કહેતો હોઉં છું, કાયમ, અને જાહેરમાં કહું છું, તો કોઈના બાપથી બીતો નથી એક વાત. અને એ લોકો મોઢા ઉપર કહું છું કે સાલાઓ તમારી પ્રજા પાગલ થશે, ગાંડી પ્રજા થશે, અથવા તમારા ભ્રષ્ટ નાણાં ભેગા કર્યા છે ને એ હોસ્પિટલોમાં જશે, અથવા તમારી પ્રજા ગાંડી થશે. અને એના ઉદાહરણ સાથે કહું છું. એટલે આ ભ્રષ્ટાચાર અને એક મહત્વની વાત એ પણ રહી ગઈ, આપણે તમને વિડીયોઝ પણ હમણાં મૂકું છું. મનીષ સિસોદિયા આજે સુરત આવ્યા હતા અને એમણે પણ એવો આક્ષેપ કર્યો છે કે આ કોઈ માણસ વેપારના પૈસા લેવા ગયો તમે પકડીને હવાલાના પૈસા બતાવી દો. એટલે એમણે એવો આક્ષેપ કર્યો છે. એની સાથે સાથે એણે એવું પણ કીધું છે કે તમે એક જ દિવસના સીસીટીવી ફૂટેજ શા માટે કઢાવો છો? આખા બધી જ આંગળીયા પેઢીના સીસીટીવી ફૂટેજ કઢાવો. અને આચાર સંહિતા પ્રમાણે તો આંગળીયા પેઢીઓ બંધ થઈ જવી જોઈએ, કેમ ચાલુ છે? એ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. એ વિડીયોઝ પણ હું આપને મોકલું છું હમણાં, અને આપણે દર્શક મિત્રોને એ પણ બતાવીએ કે સુરતમાં મનીષ સિસોદિયાએ શું કીધું. ઓકે, હા, થેન્ક યુ કિરીટભાઈ, તમે ઘણી બધી વિગતો આપી. ધન્યવાદ. ખૂબ આભાર. જી ધન્યવાદ સાહેબ, ધન્યવાદ. તો કિરીટભાઈ હતા કે જેમણે બધી જ વાત કરી કે સુરતમાં ખરેખર કઈ પરિસ્થિતિ છે, તો એનો જવાબ પણ ઈસુદાન ગઢવીએ આપ્યો હતો. એટલે ભાજપ ખૂબ ડરી ગયું છે. એટલે ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે. તમે જુઓ, અહીંયાથી આમ થયું ને અહીંયાથી આમ થયું ને કોઈ સીસીટીવી આપી દે ને. હું કહેવા માંગુ છું ભાજપને કે આટલા બધા તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો, એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત. તો આ વાત કરી રહ્યા હતા ઈસુદાન ગઢવી. બીજી બાજુ આપણે ગંભીર બાબત તો એ છે કે સરકારના જ ભારતીય જનતા પાર્ટીના નેતા પણ આવું જ કહી રહ્યા છે કે હા, મેં પૈસા બનાવ્યા છે, લો તમારે થાય તે કરી લો. અને એને પણ સાંભળીએ શું કહી સારામાં સારો ધંધો કર્યો, ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા. કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા, હું છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાયા, રાજકારણમાં રૂપિયા બનાયા. તો આ પોતે જ કહી રહ્યા છે કે મેં રાજકારણમાં રહીને રૂપિયા બનાવ્યા છે. અને બીજી બાજુ આ સંઘવી જે વાત કરી રહ્યા છે, તો એમને બતાવવું છે કે તમારા નેતાઓ કઈ રીતે ભ્રષ્ટાચાર કરતા હતા, તમારી સરકારમાં કેવા ભ્રષ્ટાચારો થયા હતા, એ આજે આપણે બતાવવું છે હર્ષ સંઘવીને. કારણ કે એમને બતાવવું અત્યંત જરૂરી બની જાય છે કે એ જે કહી રહ્યા છે એમાં વાસ્તવિકતા કંઈક જુદી છે. અને એ જુદી વાસ્તવિકતા માટે જે કંઈ આખા ષડયંત્રો થયા, કૌભાંડો થયા, એ બધી જ બાબતો છે એ પણ આપણે આજે જોઈએ અને એમને બતાવીએ કે ભાઈ તમારી સરકારે કેવા કૌભાંડો કર્યા હતા એ પણ બતાવીએ.
હવાલા કૌભાંડથી લઈને, કારણ કે આપણી પાસે જે કઈ વિગતો જે છે એ જાહેર જે સોર્સિસ જે છે ઇન્ટરનેટ ઉપરથી મેળવેલી છે અને કેટલીક વ્યક્તિગત પણ મેળવેલી છે. તો આ વિપુલ પટેલે હમણાં જ કહ્યું કે હા હું રાજકારણમાં પૈસા બનાવું છું. તો આ કૌભાંડો કરે છે કોણ? કૌભાંડનો મતલબ એ થાય છે કે કાવતરું, તરકટ, તૂત, કૂટ આવા અલગ અલગ પ્રકારના મતલબ પણ ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં દર વર્ષે દારૂબંધીના કારણે 20,000 કરોડના હપ્તા કૌભાંડ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. કેમ હર્ષ સંઘવી એના માટે પગલા ભરતા નથી? એ સૌથી મોટો સવાલ આવે છે. આપણે બેંકોથી લઈને ઘણી બધી બાબતોમાં પણ આ મોટા કૌભાંડો થયા હતા. અદાણીના બંદર ઉપર 21,000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. સાચા કોણ હતું? કોણ મંગાવનાર હતા? પૈસાની ચૂકવણી કઈ રીતે થતી? હર્ષ સંઘવી શોધી શક્યા નથી. તો ગુજરાત જે છે એ ડ્રગ્સનું પ્રવેશ દ્વાર થઈ ગયું છે અને મોટા પ્રમાણમાં અહીંયા થાય છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, હર્ષ સંઘવીની સરકારમાં સૌથી વધારે જો કૌભાંડ થયા હોય તો એ જમીનોના કૌભાંડ છે. ગુજરાતમાં રોજની 15 લાખ ચોરસ મીટર જમીન સરકાર વેચે છે, છૂટી કરે છે અને મફતના ભાવે સાવ આપી દે છે, કોઈ પણ જાતની હરાજી વગર. અને એમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ પણ થઈ રહી છે. કેમ હર્ષ સંઘવી એના માટે બોલતા નથી? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. માર્ચ 2022 સુધીના 2 વર્ષમાં 103 કરોડ ચોરસ મીટર જમીન આપી દીધી હતી. ગૌચરની જમીનો પણ એમાં હતી અને 2 વર્ષમાં સરકારે 100 કરોડ મીટર જમીન આ રીતે અલગ અલગ રીતે આપી હતી. 2 વર્ષમાં કચ્છમાં જ માત્ર 96 કરોડ ચોરસ મીટર જમીન આપી છે. એમાં 18 કરોડ મીટર જમીન ગૌચરની જમીન પણ આવી જાય છે. તો ત્યાં અદાણીને 500 ચોરસ કિલોમીટર જેવો વિસ્તાર આપી દીધો છે સોલાર એનર્જી પેદા કરવા માટે, કોઈ પણ જાતની હરાજી કર્યા વગર. રિલાયન્સને પણ આપ્યો છે. તો આ જમીનો જે આપે છે એમાં મોટા પ્રમાણમાં કંપનીઓની તરફેણ થાય છે અને કંપનીઓ કાળા નાણાં આ રીતે આપતી હોય છે. એના વગર તો આ કંપનીને કોઈ જમીન ન આપે. કેમ હર્ષ સંઘવી એની સરકારમાં આના માટે મૌન બની ગયા છે? આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ જે એરપોર્ટ રાજકોટમાં બનવાનું હતું, જાહેરાત કરતી કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બના. આજે ફ્લાઇટ તો ઇન્ટરનેશનલ કેટલી આવે છે? 2600 કરોડનું જે ત્યાં બનવાનું હતું એમાં એની છત પણ તૂટી ગઈ હતી. અને આ જમીનોના ત્યાં મોટા કૌભાંડો પણ થયા હતા. આસપાસની જે જમીનો છે એમાં સુરતમાં પણ, જ્યાં હર્ષ સંઘવી જ્યાંથી આવે છે, ત્યાં ડુમસમાં 2000 કરોડ રૂપિયાની જમીન કૌભાંડ પણ ત્યાં થયું હતું. અને લગભગ 2.17 લાખ ચોરસ મીટર જમીન, સરકારી પડતર જમીન ગણોત્યાના નામે કરાવીને મોટું જમીન કૌભાંડ કર્યું હતું. અને એમાં કલેક્ટરને પણ એની સામે પણ પગલા ભર્યા હતા. આની પાછળ કોઈ ભારતીય જનતા પાર્ટીના એક ચોક્કસ નેતા હતા કે જેનું નામ આજ સુધી બહાર નથી આવ્યું. સરકાર બદલાય તો નામ બધા જ બહાર આવી શકે એમ છે. બનાસકાંઠામાં પૂર જે હોનારત થઈ તેમાં 85 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું. ગોધરામાં બનાવટી જમીન, બનાવટી દસ્તાવેજોના નામે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ઉપપ્રમુખ હરેન શાહ પણ પકડાયા હતા. પ્લોટ કૌભાંડ પણ દાહોદમાં મોટા પ્રમાણમાં થયું હતું. 219 પ્લોટ બોગસ બિન ખેડૂતને નામે કરી દેવા હતા. 500 કરોડ રૂપિયાનું આ પણ કૌભાંડ થયું હતું. અને 4000 કરોડની 1500 વીઘા જમીન નકલી બિન ખેડૂતોને વેચી મારી હોવાના પણ આરોપો થયા હતા. તો ભૂપેન્દ્ર પટેલની સરકાર, હર્ષ સંઘવીની સરકાર કેમ એમાં આજે પણ ચૂપ છે? જે થવું જોઈએ નથી થયું. ઝીંગાના જે ફાર્મ આવેલા છે, તળાવો આવેલા છે, એમાં મોટા પ્રમાણમાં અત્યારે ગોલમાલ ચાલી રહી છે. આપણે જાણીએ છીએ કે 40,000 જેટલા ઝીંગા ફાર્મ કે તળાવો ગુજરાતમાં હોવાનો અંદાજ છે. અને 80 થી 1 લાખ હેક્ટર જમીનનું આમાં મોટા પ્રમાણમાં કૌભાંડ થયું હતું. અને સૌથી વધારે ભરૂચ, સુરતમાં એના જમીન કૌભાંડો થયા હતા. ઝીંગા માટેના 1 લાખ હેક્ટર જમીન લગભગ આમાં થવા જાય છે. એની જો 1,000 કરોડ રૂપિયા જેવી એની કિંમત થાય છે. જગન્નાથ મંદિરનું પણ 800 કરોડનું જે જમીન કૌભાંડ, અહીંયા ગૌચરની જમીન જે વેચી નાખવામાં આવી હતી, સરકારે કશું જ નથી કર્યું. કેમ એનું નાક દબાવવામાં આવે છે? જગન્નાથ મંદિરનું શૌચાલય કૌભાંડ પણ મોટા પ્રમાણમાં બહાર આવ્યું હતું. અને 19 જિલ્લાઓમાં શૌચાલય કૌભાંડની તપાસના આદેશો થયા હતા, પછી કશું જ નથી થયું. હર્ષ સંઘવી હિસાબ માંગવું છે, કેમ નથી કરતા? 9 લાખ આઉટસોર્સિંગ કર્મચારીઓને ભરતી કરવા માટે કેટલીક ચોક્કસ એજન્સીઓ, ખાસ કરીને અમરેલી, ભાવનગરમાંથી જે આપવામાં આવે છે, એમાં પણ ભારતીય જનતા પાર્ટીનું નામ, નેતાઓનું નામ વારંવાર આ રીતે ઉછળતું આવ્યું છે.
બોન્ડ કૌભાંડ પણ થયું હતું. કચ્છમાં એક ગરીબ ખેડૂતની જે જમીન હતી એ જમીન ₹11 કરોડ નો જે બોન્ડ છે એ બોન્ડ ભારતીય જનતા પાર્ટી લીધા હતા, ગરીબ ખેડૂતના ₹11 કરોડ. અને ત્યાંની જે કંપની છે વેલ્સપન કંપની અંજારમાં, એને સેજ માટેની આ આખી બોન્ડ ને બધું આપવામાં આવ્યું હતું. 2% ફંડ ભાજપને જાય છે આપવું. એવું જ દક્ષિણ ગુજરાતમાં હર્ષ સંઘવીની આસપાસના વિસ્તારોમાં એક ધારાસભ્યએ કહ્યું હતું કે ભાજપની સિસ્ટમ પ્રમાણે 2% તમે આપી આવ્યો છો ગાંધીનગર ભાજપની ઓફિસ ઉપર આવો. એને જાહેરમાં એને પ્રશ્ન કર્યો હતો 14મી માર્ચ 2024 રોજ નવસારી જિલ્લાના કે જ્યાં CR પાટીલનો વિસ્તાર આવે છે ત્યાં જલાલપુરના ભાજપના ધારાસભ્ય RC પટેલે આ રીતે જાહેરમાં કહ્યું હતું. અને સરકારી કામ 2% ભાજપને આપવા પડે છે એવું જાહેરમાં આ ધારાસભ્ય કહેતા હોય તો કેટલા કરોડો રૂપિયા જતા હશે ભારતીય જનતા પાર્ટીના ફંડમાં. અને તમે અત્યારે જે વાત કરી રહ્યા છો 100% જે પગલા લીધા છે ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના જે 1.25 કરોડ રૂપિયાના હવાલા કૌભાંડનો લેવા જ જોઈએ, કોઈ પણ પાર્ટીઓ લે છે, પણ આ જ ચૂંટણી પંચ રાજ્ય ચૂંટણી પંચ કેમ ભારતીય જનતા પાર્ટી કરોડો રૂપિયા કાળું નાણું આમાં ખર્ચી રહી છે? કેમ હર્ષ સંઘવીને પ્રશ્ન નથી કરતા કે આ કાળું નાણું ક્યાંથી આવી રહ્યું છે? એનો જવાબ આપો. રાજ્ય ચૂંટણી પંચ બિલકુલ કરવા માંગતી નથી. એના માટે 2024-25ના એક વર્ષમાં 1,50,000 કરોડની ખરીદી સરકાર કરે છે. તો 2% લેખે ગણો તો કેટલું થાય છે? ટેન્ડરો ને તો બધી વાત છોડો, કારણ કે સરકારનું પોતાનું 4 લાખ કરોડથી વધારાનું બજેટ છે અને બીજી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એનું પણ 4 લાખ કરોડ રૂપિયાનું કુલ બજેટ થઈ જાય. આમ કરીને 8 લાખ કરોડના 2% ગણો તો કેટલું થઈ જાય પગારને બાદ કરવામાં આવે તો? બચ્ચુ ખાબડનું સૌથી મોટામાં મોટું એના કુટુંબીજનો એના પુત્રો જોડાયેલા હતા એનું મોટામાં મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. મનરેગા કૌભાંડ જેને નામ આપવામાં ચૈતર વસાવાએ જાહેર કર્યું હતું ભારતીય આમ આદમી પાર્ટીના ધારાસભ્યે 2500 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ હોવાનો એનો આરોપ હતો. અને એમાં ભૂપેન્દ્ર પટેલના હર્ષ સંઘવીના સાથીદાર બચ્ચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની સામે પણ 71 કરોડ રૂપિયાનો આરોપ મૂકીને એની ધરપકડ કરવામાં આવી હતી. 35 એજન્સીઓને આ રીતે આપી દેવામાં આવ્યું હતું. અને કોંગ્રેસે તો આરોપ મૂક્યો હતો કે 10,000 કરોડ રૂપિયાનું રાજ્યવ્યાપી મનરેગા કૌભાંડ છે. હર્ષ સંઘવી તપાસ કરો. માત્ર કોઈ એક વ્યક્તિને તમે કોઈ એક પક્ષને ટાર્ગેટ કરો બરાબર નથી. તમારા પોતાની સરકાર કેટલા કૌભાંડો કર્યા છે એના આ બધા ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે જ આપણે આ વાત કરી રહ્યા છીએ. તો મનરેગા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવાએ પણ કોઈ કૌભાંડ લઈને એને વાત કરી હતી કે ગાંધીનગર સુધી આના ઉપરથી લઈને નીચે સુધી તમામ લોકોની મિલીભગત છે આ કૌભાંડોમાં, મનરેગા કૌભાંડમાં. છોટુ વસાવાએ પણ કહ્યું હતું કે ભરૂચમાં એટલું મોટું જમીન કૌભાંડ થયું છે કે 48 હેક્ટર જમીન સરકારના મળતિયાઓએ આ રીતે વેડફી નાખી હતી. ભાજપના નેતા અરવલ્લીમાં ઉર્જા વિભાગના ભરતી કૌભાંડમાં ભાજપના યુવા નેતા ધનસુરાના અવધેશ પટેલનું નામ પણ બહાર આવ્યું હતું. ભાજપના મોન્ટુનું સૌથી મોટું મેડિકલ કૌભાંડ જે કહેવાય, મેડિકલ કોલેજોને મંજૂરી આપવા માટેનું ભારતીય જનતા પાર્ટીના નેતા મોન્ટુ પટેલ 5400 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. શું છે આજે કૌભાંડમાં એની તપાસ કરો. સોલાર વીજ લાઈન નાખવામાં અત્યારે આવી રહી છે ગુજરાતના ખેડૂતોને 20 જેટલી અલગ અલગ વીજ લાઈન કચ્છના ખાવડાથી અદાણીથી લઈને રિલાયન્સ સુધીની જે વીજ લાઈન નાખવામાં આવી રહી છે એમાં ખેડૂતોને વળતર નહીં આપીને કંપનીઓને ફાયદો કરાવી દેવા માટે લગભગ 20,000 કરોડ રૂપિયા જો ચૂકવવા પડે ન ચૂકવવા પડે એ માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર, એટલે કે જે સરકાર કોઈ પણ સરકારમાં કોઈ પણ એક ભૂલ કરે, કૌભાંડ કરે તો આખી સરકાર એના માટે જવાબદાર હોય છે. અને એટલા માટે હર્ષ સંઘવી પણ એના માટે જવાબદાર છે કે આ ખેડૂતો માટેની જે નીતિ બનાવી છે કેમ ન બનાવી. આમાં 20,000 કરોડ રૂપિયા ચોક્કસ કંપનીઓને ફાયદો કરાવવા માટે તમે આ કરી રહ્યા છો. અને બીજી બાજુ 500 ચોરસ કિલોમીટરની જમીન તમે આ જાણીતા ઉદ્યોગ ગૃહોને કચ્છમાં આપી રહ્યા છો. બોર્ડર ઉપર, સરહદ ઉપર, પાકિસ્તાની સરહદ ઉપર શૌચાલય કૌભાંડ પણ મોટા પ્રમાણમાં થયું હતું. અને એમાં 753 ગામમાં 1,500 કરોડનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું હતું. એનો મતલબ એ થયું કે એક ગામમાં 2 કરોડ રૂપિયાના સંડાસ બનાવ્યા હતા. માનો કે એ 2 કરોડ પ્રમાણે 4,000 સંડાસ બનાવજો. 4,000 ઘર હોય છે ખરા ગામડાઓમાં. આ 753 ગામમાં કેમ તમારી સરકાર એના માટે કરી રહી છે? પછાત વર્ગના કલ્યાણ માટેનું જે 5 કરોડ જેવું રૂપિયાની ઉચાપત સચિવાલયમાંથી થઈ હતી. તમે જ્યાં બેસો છો ત્યાં સરકાર સહકાર કૌભાંડ મોટા પ્રમાણમાં ચાલે બાજુ થઈ રહ્યા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે 366 જે સહકારી સંસ્થાઓ છે, 268 બેંકો છે અને 4,500 ધિરાણ મંડળીઓ છે અને 15,000 દૂધ સહકારી મંડળીઓ છે અને 75,000 થી લઈને 76,000 જેટલી સહકારી સંસ્થાઓ પર રાજકીય પક્ષોનો
કબજો છે અને એમાં 95% તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અને એમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થયા છે અને સહકાર વિભાગ કેન્દ્રમાં અમિત શાહ સંભાળી રહ્યા છે. તો આ બધા જ જાણીએ છીએ આપણે. અને આ જે દૂધની ડેરીઓમાં 300 ટેન્કરો નકલી દૂધ નંખાતું હોવાનો આરોપ પણ આમ આદમી પાર્ટીએ મૂકવાયો હતો. આ કૌભાંડ જ્યારે પકડાયું ત્યારે CR પાટીલે મેન્ડેટ આપ્યો હતો કે દરેક જગ્યાએ પક્ષ જે મેન્ડેટ આપશે એ જ ઉમેદવાર ત્યાં ઉભા રહે છે. એના કારણે આ મોટા પ્રમાણમાં કૌભાંડો થઈ રહ્યા છે. અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના અજય પટેલ જે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન પણ છે, તો એ પણ કેટલાય વર્ષોથી ચેરમેન તરીકે ચીટકી રહ્યા છે, કારણ કે અમિત શાહના નજીકના વ્યક્તિ છે અને હર્ષ સંઘવીથી લઈને સરકાર એને છાવરે છે. એને દૂર કરવા માટેના પ્રયત્નો કરો, કેમ નથી કરવામાં આવતું? અમૂલ ડેરીમાં પણ મોટા પ્રમાણમાં એને જમીન કૌભાંડ હમણાં 2025માં થયું હતું. સાયકલોમાં કૌભાંડો થવાના કારણે સરકાર એને સાયકલો આપવાનું બંધ કરી દેવું પડ્યું હતું. માલવેરા કૌભાંડ તો 4 વર્ષમાં માલ અને સેવા વેરો જે જાણે આપણે GST તરીકે ઓળખીએ છીએ 13,000 ગુનાઓમાં 52,000 કરોડ રૂપિયાની ચોરી શોધી કાઢવામાં આવી હતી. 13,000 ક્યાં જાય છે આ પૈસા? BZ કૌભાંડ જેને આપણે કહીએ પોન્જી સ્કીમ જેને કહીએ છીએ કે જે વિરોધ પક્ષે 6,000 કરોડ રૂપિયાનો આરોપ મૂક્યા છે અને પોલીસે પણ એટલો જ શરૂઆતમાં બીજે કૌભાંડમાં એમણે બતાવ્યું હતું. અને કૌભાંડમાં છેલ્લે નીકળું છું 172 કરોડ રૂપિયા જ તમે બતાવી શક્યા છો, આગળ બતાવી શક્યા નથી. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ રીતે બેચર ભાદાણી કે જે પૂર્વ કૃષિ પ્રધાન ભારતીય જનતા પાર્ટીના છે એના ખેતરમાં 21 જાતની અલગ અલગ જંતુનાશક દવાઓ જે ખેતરોમાં છંટાય છે એ બનાવવાની ફેક્ટરી, નકલી ફેક્ટરી ત્યાં પકડાઈ હતી. શું થયું પછી? કોઈ પગલા લેવા નહીં. કોડીનારમાં તો મોટા પ્રમાણમાં દીનુ બોગા સોલંકી અને એના કુટુંબો દ્વારા જમીનો પચાવી પાડવામાં આવી છે. જાતના ત્યાં એના વેપાર કરવામાં ઓછામાં ઓછા 22 જાતના અલગ અલગ ત્યાં વેપાર કરવામાં આવે છે. એની તપાસ કરવા માટેના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ કલેક્ટરને લેખિતમાં કર્યું હતું અને કલેક્ટરે કેટલાક પગલા લીધા તો એ કલેક્ટરને બદલી નાખ્યા. કેમ એની સામે તપાસ ન કરવામાં આવી? સુરતનું સુમુલ ડેરીમાં 1,000 કરોડનું કૌભાંડ થયાનો આક્ષેપ પણ ત્યાંના કોંગ્રેસના નેતાઓએ દર્શનભાઈએ એના ઉપર આરોપ મૂક્યો હતો. નલ સે જલ કૌભાંડ પણ મોટા પ્રમાણમાં થયું હતું. માત્ર મહીસાગર જિલ્લામાં 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં મહીસાગર જિલ્લાના ભાજપના અગ્રગણી મુકેશ શ્રીમાળી પણ એમાં સંડોવાયેલા હતા અને એની ધરપકડ પણ કરવામાં આવી હતી. 1.75 કરોડ રૂપિયાની પાસે વસૂલ પણ કરવામાં આવ્યા હતા. એમાં 3 આરોપીઓ તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો હતા. લુણાવાડામાં પણ 1.5 કરોડનું આરોપનું ભારતીય જનતા પાર્ટીના જે સભ્યોએ કૌભાંડ આચર્યું હતું. અમદાવાદ શહેરમાં સરેરાશ 5,000 કરોડના કૌભાંડ દર વર્ષે થાય છે. અલગ ટીપી સ્કીમથી લઈને બિલ્ડરોની સ્કીમો મંજૂર કરવાથી લઈને રસ્તાઓથી લઈને થાય છે, કારણ કે 18,000 કરોડનું બજેટ છે. ઉપરાંતના બીજા ભ્રષ્ટાચાર આ રીતે કરવામાં આવે છે. અમદાવાદમાં માત્ર 400 કરોડ રૂપિયાનું માર્ગ કૌભાંડ, રોડ કૌભાંડ બહાર આવ્યું. તેની તપાસનું ફીંડલું વાળી દીધું. નાની અમથી સજાઓ કરીને છોડી દેવામાં આવ્યા. GIDCમાં પણ જે ત્યાં એન્જિનિયર છે રમેશ ભગોરા કે એને પણ 150 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. શું થયું? ભરૂચમાં 2,000 કરોડની GIDC જમીન પણ કૌભાંડ થયું હતું. ભાજપ ગુજરાતભરમાં LED લાઇટો નાખવાના પણ વ્યાપક પ્રમાણમાં કૌભાંડો થયા હતા. હર્ષ સંઘવી તપાસ કરો, શું થયું પછી આગળ? ગોધરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય હરેશ ભટ્ટ સામે પણ છેતરપિંડીના આરોપ મૂકવામાં આવ્યા હતા. ક્લિનિકલ ટ્રાયલ જે અમદાવાદમાં થયું હતું VS હોસ્પિટલમાં 500 દર્દીઓ ઉપર ગેરકાયદેસર રીતે જે દવાના અખતરાઓ કરવામાં આવ્યા હતા અને એમાં કેટલાક લોકોના 3 દર્દીઓના મોત પણ થયા હતા. તો શું કહ્યું તમે? કિરીટ પરમાર ત્યારે મેયર હતા. બળદોની હત્યા પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. અટકાવી શકો છો તમે? અત્યારે ગુજરાતમાં 96 લાખ ગાય છે. લગભગ એટલા જ બળદ હોવા જોઈએ. બળદ અને સાંઢ કેટલા છે અત્યારે? 16 થી 16 લાખની આસપાસ માત્ર બળદ અને સાંઢ છે. તો બાકીના ક્યાં ગયા? 70 લાખ બળદ ક્યાં ગયા? 70 થી 80 લાખ બળદ વાછરડા ક્યાં ગયા? એને છાસ પીવડાવીને મારી નાખ્યા કે કતલખાને ગયા કે પાંજરાપોળમાં મોકલી દીધા? તો આ પણ એક મોટો સવાલ છે. તમે ગૌ હત્યા રોકવા માટેના વારંવાર પ્રયત્નો કરો છો પણ એમાં કંઈ દેખાતું નથી. સૌથી મોટું જે કૌભાંડ જાહેર કર્યું હોય તો તે કોબાની જે ભારતીય જનતા પાર્ટીની કચેરી છે ત્યારે નોટબંધી લાગુ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં 1 લાખ કરોડ રૂપિયાની નોટો બદલી આપવાનું સૌથી મોટું કૌભાંડ થયું હતું. એનો વિડીયો આજે પણ YouTube ઉપર અવેલેબલ છે, જોઈ લેજો જરા હર્ષ સંઘવી તમે.
અને દર વર્ષે ટીપીમાં 30,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થતું હોવાનું તમારા જે અત્યારે સાથીદાર મિનિસ્ટર છે એમણે આરોપ મૂક્યો હતો કે 30,000 કરોડ રૂપિયાનું ટીપી સ્કીમો બનાવવા માટેનું કૌભાંડ થઈ રહ્યું છે, અને હવે તમે એને સાથીદાર બનાવી દીધા. તમારા ઉપર જ આરોપ મૂકવામાં આવ્યા હતા. આપણે જાણીએ છીએ કે 4 શહેરોમાં 1,000 એકર જમીનના ઝોન ફેર પણ કરવામાં આવ્યા હતા, 1,000 એકર, અને આ રીતે બીજા ઘણા બધા કૌભાંડો છે. જીએસએફસી નું 262 કરોડનું કૌભાંડ છે, જીએસપીસી નું 18,000 કરોડ રૂપિયા પ્રજાના વેડફી નાખ્યા. વાગરામાં જીઆઈડીસી 1200 એકર જમીન કૌભાંડ થયું હતું, અને 500 જેટલી ટીપી સ્કીમો જે દર વર્ષે બને છે, અને 30,000 કરોડનો ગોટાળો થયો હોવાનું આપણે જોયું કે અર્જુન મોઢવાડીએ. તો એ તમામ ટીપી સ્કીમની તપાસ કરો. આ બધા તે કાળા નાણાં જે અત્યારે ચૂંટણીમાં તમે વાપરી રહ્યા છો. દાહોદ જિલ્લામાં 3,000 કરોડનું સસ્તા અનાજનું કૌભાંડ થયું હતું, અને એક વર્ષમાં 30,000 કરોડનું અનાજ ગુમ થઈ ગયું હતું. ક્યાં ગયું બધી તપાસ? સુરેન્દ્રનગરમાં 300 કોલસાની ખાણો અત્યારે ધમધમી છે, ગેરકાયદેસર ખાણો, અને એમાંથી કોલસો ખોદવામાં આવી છે. 12 વર્ષમાં 12,000 કરોડ રૂપિયાનો કોલસો ત્યાંથી ખોદી નાખવામાં આવ્યો. તમે તપાસ કરી? સર્વગ્રાહી તપાસ, એક છૂટા છવાયા એની સામે પગલા ભરવામાં આવે છે. જીએસટીના 182 કંપનીના 6,000 કરોડના કાંડ પણ બહાર આવી ચૂક્યા છે અત્યારે. અને અમદાવાદમાં ભરત ભગવાન સોની 10,000 કરોડનું જીએસટી વેરા કૌભાંડ બહાર આવ્યું હતું. શું થયું એમાં? વિગતો જાહેર કરો તમે પ્રજાની. 18,000 ગામોમાં 1.25 કરોડ જમીન માપણીના કૌભાંડો જે થયા હતા, જે અલગ અલગ સર્વે નંબરો જે છે એવા જમીનના ટુકડા છે, 1.25 કરોડ છે. એમાં માપણીના મોટા કૌભાંડો થયા હતા. 7 કંપનીઓને કામ આપી દીધું હતું 1200 કરોડ રૂપિયાનું. આજે પણ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, અને 12 વર્ષથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. તમે એમાં પણ ફરીથી નથી કરવામાં આવતી. તો આવા તો અનેક કૌભાંડો અને બાબતો છે. ગૌચર માટેની જે તમે વાત કરી રહ્યા છો, તો ગૌચરમાં પણ આ જ રીતે આપણે જોઈ શકીએ છીએ. ગૌચરમાં પણ મોટા પ્રમાણમાં આવા કૌભાંડો થયા હતા, અને 3,000 ગામોમાં તો ગૌચર જ રહેવા નથી દીધું. તો આવી ઘણી બધી બાબતો છે, અને બાબતો તો પારાવાર કૌભાંડો આપી શકીએ એમ છે. હર્ષ સંઘવી, તપાસ કરો કે શું ચાલી રહ્યું છે. તમારા મિનિસ્ટર સાથે તમે પણ જવાબદાર છો આના માટેના. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર ચર્ચા કરીશું.